જે ખોટી ખોટી વાતો કરીને, રોદડાં રડીને કે પછી ઇમોશનલી વાતો કરીને તમે હવે મહિલાને ગેરમાર્ગે નહીં દોરી શકો સાહેબ. કેમ કે આ દેશની મહિલા મજબૂત મહિલા છે. આ દેશે રાણી લક્ષ્મીબાઈએ આપ્યા છે, આ દેશે આપણને અહલ્યાબાઈ પણ આપ્યા છે, અને આ દેશે આપણને ઇન્દિરા ગાંધીજી જેવા લોખંડી પ્રધાનમંત્રી પણ આપ્યા છે. એટલે કોંગ્રેસ પાર્ટીની આજે પણ માંગ છે કે તમે 2023 વાળું બિલ રજૂ કરવા માંગતા હોય તો આજે પણ વિરોધ પક્ષના તમામ લોકો તમને સાથ આપી અને એ બિલને મંજૂરી આપશે, પણ એમાં કોઈ પણ શરતો ના થવી જોઈએ. મહિલાઓને આજ અને અત્યારથી ફાયદો થવો જોઈએ. કેમ કે તમારા બિલમાં 2029 લાગુ થશે કે 32 લાગુ થશે કે 34 થશે કે 36 થશે, એમાં કોઈ સમય મર્યાદા રહેતી નથી, જેથી મહિલાઓને ન્યાય મળતો નથી. એટલે કોંગ્રેસ પક્ષ મજબૂતીથી મહિલાઓના પક્ષે ઉભેલી છે અને અત્યારે જો તમે એ બિલને લાગુ કરી શકતા હોય તો તમારી સાથે છે, બાકી એનો વિરોધ અમે કરીશું.